નાયબ કલેક્ટર ચોટીલા દ્વારા ગેરકાયદેસર ઈંટવાડાઓ સામે કડક કાર્યવાહી કરી 4 ઈંટવાડા સીલ કરાયા અને 95 લાખની ઈંટો તથા રોયલ્ટી વગરની માટી સીઝ કરવામાં આવી। તપાસ દરમિયાન નવાગામ જયંતિભાઈ દ્વારા સંચાલિત ઈંટવાડામાં અંદાજે 1,50,000 ઈંટો મળી આવી હતી। તેમજ નવાગામ સરકારની જમીન પર વાલાભાઈ હામાભાઈ બલિયા દ્વારા સંચાલિત ઈંટવાડામાં અંદાજે 1 લાખ ઈંટો મળી આવી હતી। આ બંને ઈંટવાડા સરકારી જમીન પર કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરી વિના ચલાવવામાં આવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। તેમજ થાનગઢ રાકેશભાઈ કરશનભાઈ પઢેરિયા તથા વિક્રમભાઈ કરશનભાઈ પઢેરિયાની માલિકીની જમીનમાં અંદાજે 15 લાખ ઈંટોનો જથ્થો તથા સજ્જનબા હિંમતસિંહની જમીનમાં અંદાજે 2 લાખ ઈંટોનો જથ્થો મળી આવ્યો હતો। તપાસમાં જાણવા મળ્યું કે આ બંને ઈંટવાડાઓ હંગામી બિનખેતી નાયબ કલેક્ટર ચોટીલા કચેરી ફરજિયાત મંજૂરી મેળવ્યા વિના સંચાલિત કરવામાં આવી રહ્યા હતા અને ઈંટ બનાવવામાં ઉપયોગ માટે લાવવામાં આવેલી અંદાજે 2000 ટન માટી કોઈપણ પ્રકારની કાયદેસરી રોયલ્ટી ભર્યા વિના લાવવામાં આવી હોવાનું સામે આવતા સમગ્ર જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન ચારે ઈંટવાડાઓમાં 19 લાખ ઈંટો મળી આવતી હતી। ઈંટ દીઠ અંદાજિત 5 મૂલ્ય લેખે 95 લાખ કિંમતોની ઈંટો સીઝ કરવામાં આવી છે। વધુમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ ન રહે તે હેતુસર ચારે ઈંટવાડાઓને સ્થળ પર જ સીલ મારવામાં આવ્યા છે। બિનખેતી શરતોના ભંગ, પર્યાવરણ સંબંધિત નિયમોના ઉલ્લંઘન તથા ખનિજ સંબંધિત કાયદાઓ હેઠળ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। નાયબ કલેક્ટર ચોટીલા શ્રી એચ.ડી. મકવાણાએ જણાવ્યું હતું કે આ સાથે જ ભવિષ્યમાં પણ આવા ગેરકાયદેસર ઈંટવાડાઓ સામે સતત આકસ્મિક તપાસ અને સઘન કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।